ભગવાન બિરસા મુંડાની યાત્રા દાહોદ જિલ્લામાં પ્રવેશતા સુખસર, લીમડી, ઝાલોદ, દાહોદમાં ઉમળકાભેર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે અંબાજીથી શરૂ થયેલ યાત્રા દાહોદ જિલ્લામાં પ્રવેશતા સુખસર, ઝાલોદ, લીમડી, દાહોદમાં યાત્રાનું ઠેર ઠેર ઢોલ નગારા વગાડી પુષ્પો વચ્ચે ફટાકડા ફોડી ઉમળકાભેર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રામાં ગુજરાત સરકારના અન્ન, નાગરિક અને પુરવઠા મંત્રી પીસી બરંડા, કૃષિમંત્રી રમેશભાઈ કટારા, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા, શૈલેષભાઈ ભાભોર, કનૈયાલાલ કિશોર, યાત્રાના રૂટ ઇન્ચાર્જ અભિષેક મહિડા, જયદીપભાઈ રાઠોડ, દાહોદ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાના સ્વાગત સાથે ભગવાન બિરસા મુંડાના રથનું સ્વાગત કરી સભા યોજવામાં આવી હતી. રિપોર્ટર પૃથ્વી ગોસ્વામી, ઝાલોદ. તારીખ 7ના રોજ અંબાજી પવિત્ર ધામથી યાત્રાનો શુભારંભ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો. આજે દાહોદ જિલ્લામાં દાહોદ ખાતે મોટી સંખ્યામાં એક સભાનું આયોજન થયું. રથ અહીંયા પહોંચ્યો, ઉમળકાભેર અહીંયા રથનું સ્વાગત કરવામાં આવ્યું અને જ્યાં જ્યાં આ રથ જાય છે ત્યાં ત્યાં આખા રોડ ઉપર તમામ પ્રજાજનો, તમામ જાતના લોકો, તમામ જાતિના તમામ સાથે રહી અને ઉમળકાભેર આ રથનું સ્વાગત કરે છે. અને આજે અહીંયા દાહોદ ખાતે માનનીય સાંસદ સભ્યશ્રી, માનનીય મંત્રીશ્રી, વહીવટીતંત્ર, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, ડીએસપીશ્રી અને અહીંયા સંગઠનના તમામ પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું.